ઇમરાન પઠાણ મારા ઘરમાં બધું આવીને તોડફોડ કર્યું, એસી તોડ નાખી, મારા બચ્ચાને બધાને મારીને ભગાડી દીધા. ખાવા બેઠા હતા ડરના મારે વહી ગયા અને મને મારું એરિંગ ખોવાઈ ગયું, મારી કાંટી ખોવાઈ ગઈ, બધું ખોવાઈ ગયું અને અમને બધાને માર્યા. અમદાવાદના સરખેજમાં બે સમાજ વચ્ચે બબાલ. इमरान बाटली हमारा घर में घुस गए और मेरी भाभी को मारी ने मेरे भाई की छोकरी અને ચેતન યા દારૂ પી કે ને મસ્જિદ કે સામને બેઠતા નહીં બોલતા કે જમ્મુ વાલે કે એક ગાડી મસ્જિદ કે સામને ના હોવી જોઈએ. દસાડા અને જાંબુ સમાજ વચ્ચે મારામારીની ઘટના. ઇમરાનનો ઝઘડો હતો ત્યાં ઊભો હતો તો મને જોઈ તો મારા પર ડાયરેક્ટ અહીં હુમલો કર્યો. બંને સમાજ વચ્ચે 2.5 મહિનાથી વિવાદ યથાવત. આપણે કોઈ દુશ્મની નહીં સાહેબ, આપણે ધંધા રિક્ષા ચલાવીએ આપણે અને મારી નાખવાની ધમકી આપી એ સહી બધા 4-5 જણ મને. જાંબુ સમાજના 2 વ્યક્તિઓ ઉપર હુમલો. અમદાવાદના સરખેજમાં 2 સમાજ વચ્ચે વિવાદ વકર્યો હતો. 2.5 મહિનાથી ચાલી રહેલા વિવાદમાં મારામારીની ઘટના બની છે. રસ્તા વચ્ચે જ 2 સમાજ વચ્ચે તીક્ષ્ણ હથિયારો વડે મારામારી કરવામાં આવી. સમગ્ર મામલો સરખેજ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. અમદાવાદના સરખેજમાં દસાડા અને જાંબુ સમાજ વચ્ચે અંગત કારણોસર મારામારીની ઘટના બની હતી અને જેના કારણે જ મામલો બીચક્યો છે. બંને સમાજ વચ્ચે છેલ્લા 2.5 મહિનાથી અંગત કારણોસર વિવાદ ચાલી રહ્યો છે. તો વિવાદને પગલે હુસેની બેકરી પાસેના 4 રસ્તા ઉપર મારામારીની ઘટના બની હતી. દસાડા સમાજના 5 થી 6 લોકોએ જાંબુ સમાજના લોકો પર હુમલો કર્યો હતો, જેમાં જાંબુ સમાજના 2 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. બંને વ્યક્તિઓ ઉપર તીક્ષ્ણ હથિયારો, ધોકા, પાઇપ લઈને હુમલો કરતા મામલો સરખેજ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. ઈજાગ્રસ્તોને સોલા સિવિલ હોસ્પિટલમાં પણ સારવાર અર્થે ખસેડાયા છે. પરંતુ વિવાદ વકરતા સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઈ ધુલિયા પોતે જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 2.5 મહિનાથી દસાડા અને જાંબુ સમાજ વચ્ચે કોઈને કોઈ અંગત કારણોસર અગાઉ પણ મારામારીની ઘટના બની છે, પણ તે સમયે પોલીસે મામલો થાળે પાડ્યો હતો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું શરીફ ગાંચીને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. આજે અમે અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવ્યા છીએ, નહેરુનગર ચાલીની અંદર, જ્યાં આજે 2 સમાજ વચ્ચે પથ્થરમારાની ઘટના ઘટી હતી. આજે જાંબુ સમાજ અને દસાડા સમાજના 2 વ્યક્તિઓ વચ્ચે આજે પથ્થરમારાની જે ઘટના ઘટી હતી, તો અમે આજે જાંબુ સમાજના જે લોકો અહીંયા ઊભા છીએ તેમની સાથે અમે વાતચીત કર્યું હતું. શું કહેવા માંગે, શા માટે આ અદાવત હતી કે શા માટે આ પથ્થરમારાની ઘટના ઘટી હતી, શું એનું કારણ શું હતું તે વાત કરીશું અહીંથી. બેન, શું હતું, શા માટે પથ્થરમારાની ઘટના ઘટીનો હુમલો? હા, અમારા જમાતમાં અમે બાજુમાં રહીએ છીએ અને અમે ઘરમાં જમવા બેઠા હતા. પેલો ઇમરાનીઓ મારા ઘરમાં આવીને બધું તોડફોડ કરી નાખ્યું. ઇમરાન પઠાણ મારા ઘરમાં બધું આવીને તોડફોડ કર્યું, એસી તોડ નાખી, મારા બચ્ચાને બધાને મારીને ભગાડી દીધા. ખાવા બેઠા હતા ડરના મારે વહી ગયા અને મને મારું એરિંગ ખોવાઈ ગયું, મારી કાંટી ખોવાઈ ગઈ, બધું ખોવાઈ ગયું અને અમને બધાને માર્યા. તિજોરી બધું કપડાં બપડા બધું મારું ફેંકી દીધું ઘરમાં અને ધમપસાડા કર્યા એ લોકોએ. શું કારણે મારું આ બધું કર્યું? મારો શું કસૂર હતો તે એ લોકોએ આવું બધું કર્યું? એને ઇન્સાફ આપો બધોય. શું ઘટના ઘટી હતી બેન અહીંયા, અને તમે હાજર હતા જ્યારે આ પથ્થરમારાની ઘટના ઘટીને આ બનાવ બન્યો ત્યારે કોણ હાજર હતું? એ જાંબુવાળાનો ઝઘડો બહાર થયો હતો ને, તો એ લોકોએ અમારા અહીં 5 ઘર થે આવીને કે જાંબુવાળાને મારી તોડીને ભગાવો અને અંદર ઘુસ કે इसको छोकरियों को मारो इसका सब ले जाओ के तोड़ फोड़ के ने. આવું કોણ બોલ્યું હતું? ये इमरान बाटली हमारा घर में घुस गए और मेरी भाभी को मारी ने मेरे भाई की छोकरी અને ચેતન યા દારૂ પી કે ને મસ્જિદ કે સામને બેઠતા નહીં બોલતા કે જમ્મુ वाले के एक गाड़ी मस्जिद के सामने ना होवी જોઈએ. એ પાછળથી सब यहाँ रखने आते हैं, हमारा ओटला पर ये झोरा चलती है. मैं यहाँ खाटली बिछाती हूँ तो ये यहाँ से चलती है. એ ચેતન કોણ છે બેન? ये चेतन है, लीलोड़ी घरवालों पाछળ रहता है चेतन. એનું આખું નામ શું છે બેન? સલીમ ચેતન. ધંધુકાનો સુમરા. અને આ કેટલા સમયથી આ માથાકૂટું ચાલી રહી છે અને આવું કેવી રીતના ઘટના ઘટી? ये 3 महीने से ये मगजमारी थाती है इन लोगों को. तो हमारे यहाँ रहते हैं तो हमारे को जुलम करते. ये जामू का 3 घर का मार के भगाओ सबको. ये जामुड़िया हमारे मेले में एक ना चाहिए. हमारे गाड़ियाँ नहीं रखने देते, गाड़ी रखते तो भी हटा लेते सब. અમારો હુકમ હાલશે એમ જ તમારે કરવાનું. અહીંયા ગાડી અમારી પડી રહેશે, એક્ટિવા પડી રહેશે તો એ પાછળથી એ લોકો અહીંયા બધું મૂકવા આવે અને અમારા ઘરના સામે અમારો કંઈ હક જ નહીં. મારી એક્ટિવા પડી હતી તો ઓલી કહે છે કે તું અહીંયાથી એક્ટિવા હટાઈ લે ને તારા આંગણામાં મૂકી દે, અને પાછળથી એ લોકો એની રિક્ષા અહીંયા મૂકવા આવે, પાછળથી ટેમ્પો મૂકવા આવે, પાછળથી ગાડી મૂકવા આવે. તો એ લોકોને એમને હક લાગે તો અમારા ઘરના સામે અમારો હક ના લાગે?
હે એટલે આ તમારું કહેવાનું મતલબ એમ છે કે આ ગાડીઓ પાર્ક કરવાના કારણસર આ માથાકૂટો થાય છે, તો શા કારણસર માથાકૂટ થઈ એ ઝઘડો તો શી ખબર, એક ઝઘડો હાલે જ છે એ લોકોને, અમારો નહીં. પણ અમારા ઘરમાં આજે આવીને આવી બધી હરકતો કરી એ લોકોએ, અમને તો ખબર બી નથી કે શું કારણે જ બધું ચાલે છે. એ લોકોને આગળથી બધું ચાલે છે, પણ અમારા ઘરની બધી મેટર હું તમને બતાવું છું. હું દરગાહથી આવતો હતો તો વચ્ચે મગજમારી ચાલુ થયું, ઊભો તો ડાયરેક્ટ સીધો મારા પર હુમલો કર્યો. જે 4 જણા હતા, ફરાજ ખાન, ટીપુ, સાનુ, એક સાનુ હતો ને એક બોબો. હું દરગાહથી આવતો હતો, મને ખબર નહીં મગજમારી કોની હોય. સલીમ ચેતનના માણસો હતા ને ડાયરેક્ટ સીધો હુમલો કર્યો મારા પર, શરીરના 3 ઘા માર્યા મને. ના કશું જ નહીં. ઇમરાનનો ઝઘડો હતો, ત્યાં હું ઊભો હતો તો મને જોઈ જ તો મારા પર ડાયરેક્ટ અહીંયા હુમલો કર્યો. અને જામવાળો હતો એટલે, અને હું ડ્રાઈવર હું, હું જામુ સમાજનો. મારવાવાળા તો દશહરાવાળા એમને મગજમારી 2 મહિને ચાલુ હોય, મને ત્યાં જોઈ જ જશે તો ડાયરેક્ટ મારા પર હુમલો કર્યો. સલીમ ચેતનના માણસો હતા, એ ત્યાં હુસેનની મસ્જિદની સામે રહે. હું જામુના ડેલામાં, સરખેજ જામુન ડેલા. એમની હુસેની બેકરીની સામે એમનો કંઈક ઝઘડો જૂની અદાવત હશે, એના કારણે બધું થયું. બરાબર, હું રિક્ષા ઉપર નીકળેલો હતો અને ત્યાં આરીફને છરી મારી, તો ત્યાંથી હું એને બચાવવા માટે ગયો તો મને પણ કે આ પણ જાંબુવાળો છે, તો મને પણ છરી મારી દીધી. આ પાછળના દેખાય હાથ ઉપર જ માર્યું. કોણે મારી છરી? આ પોપુ કરે છે, પોપુ નામ છે એનું. બીજા કોણ? ટીપુ હતો, ફરાજ ખાન હતો, પછી સાનુ અને સલીમ ચેતન. એટલે કોઈ દુશ્મની હતી? કોઈ આપણે કોઈ દુશ્મની નહીં સાહેબ, આપણે ધંધા રિક્ષા ચલાવીએ આપણે, અને મારી નાખવાની ધમકી આવી છે. કોને એ બધા એ 4-5 જણા મારી નાખવાની ધમકી? અમને મને શા કારણસર મારી નાખવાની ધમકી? એ કંઈ ખબર નહીં, ખાલી જાંબુવાળો, બસ જાંબુવાળો જ કે માર નાખો, બીજું કંઈ નહીં. એ લોકોના ઉપર કોઈ આગળ એફઆઈઆર છે, ગુના છે? આગળ છે, હા છે બધું. કેટલા ગુના છે? શેના? એ ગાંજો વેચે છે, બધું વેચે છે ખુલ્લે આમ, બધું ગાંજો ને ખુલ્લે આમ બધું વેચે છે. તો સરખેજ પોલીસ કંઈ કરતી નથી એમના વિશે? એમના વિરુદ્ધ કંઈ થતું નથી. કેમ નથી થતું? તમે આગળ એમના વિરુદ્ધ કોઈ અરજી કે કમ્પ્લેન કરેલી છે, ફરિયાદ? વચમાં ગયા હતા કે એવું ના ચાલે કે આ વિડીયો ઉપર ના થાય બધું, એમ કે છે. વચમાં વિડીયો લઈને ગયા હતા, વિડીયો હશે કોકના પાસે. હા, દરગાહની આડમાં ધંધો કરે છે, એ બીજા બી છે, કેટલા જણા છે. આ પાછળ રોડ ઉપર દરગાહ છે, એમાં ધંધો કરે છે. અત્યારે તમે સરકારથી અને પોલીસથી શું અપેક્ષા રાખો? મને ન્યાય મળે બસ.